આપણી ખોવાયેલી નાની વસ્તુ શોધવા માટે પણ આપણે બેચેન થઈ જઈએ છીએ. આ તો શ્રી રામજીની જીવન સંગીની સીતા માતા હતી. તે લંકામાં છે તેમની ખબર મળતા જ શ્રી રામજી આખી વાનર સેનાને લઈને દક્ષિણ દિશા તરફ કૂચ કરી રહ્યા છે. હવે આગળ શું થયું એ જોઈએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. સીતાજીની શોધ વખતે રસ્તો તો જોયેલો જ હતો, એટલે આડે અવળે માર્ગે ચડી ભૂલા પડવાનો કે વ્યર્થ વખત વિતાવવાનો કોઈ સંભવ જ નહોતો. હનુમાનજીએ માર્ગ પર ફળ, ફૂલ અને કંદમૂળ વિપુલ પ્રમાણમાં મળ્યા કરે એવો પકડ્યો હતો, એટલે રાત્રે પણ વિશ્રામ લીધા વિના એમની આ દક્ષિણ યાત્રા અવિરત ચાલુ જ રહી. સુગ્રીવની આજ્ઞાથી ચારે સેનાઓના વાનરો અને રીછો ખૂબ જ ઉત્સાહપૂર્વક આગેકૂચ કરી રહ્યા હતા. ઘણા વખતથી આવું મોટું યુદ્ધ કોઈ ખેલ્યા નહોતા. લડાઈ કરવી એ તો વાનરનો જન્મજાત સ્વભાવ છે. કોઈની સાથે લડાઈ કરી ન હોય એ દિવસ વાનરને ચેન પડે નહીં. લડ કે લડનાર દે એવી મનોવૃત્તિવાળા વાનરો અને રીછોને રાક્ષસ સેનાના દાંત ખાટા કરી નાખવાની બરાબરની ચળ ઉપડી હતી. વિકટ વનો અને દુર્ગમ પહાડો વટાવતા વટાવતા સૌ આગળ ને આગળ વધી રહ્યા હતા. સીતા શોધ વેળાની હતાશા અત્યારે એક પણ વાનરમાં નહોતી. એકલા હનુમાનજીએ લંકામાં સર્જેલી પરાક્રમોની પરંપરા એમની સ્મૃતિમાં રમી રહી હતી. રાક્ષસોને રણમાં રોળવીને પ્રેરણા આપી હતી. આત્મશ્રદ્ધાનો તેજસ્વી દીપ સૌના અંતરકોડિયામાં સ્થિર જ્યોતિ પ્રગટાવી રહ્યો હતો. સેનાની ચારે પાખો સહિત રામજી મલાયાચલ અને સહ્યાદ્રી ઓળંગી દક્ષિણના સાગર તટે આવી પહોંચ્યા ત્યારે સમગ્ર સેના હર્ષની કિલકારીઓ કરી ઉઠી. કરોડો વાનરોની ગર્જના પાસે મહાસાગરની ગર્જના પડઘમ પાસે પીપળાની અવાજ જેવી લાગતી હતી. રામસેના સાગરને સામે કિનારે આવી પહોંચી છે એ સમાચાર ગુપ્તચરોએ રાવણને આપ્યા ત્યારે એને અંતરે મોટો આંચકો લાગ્યો. લંકા દહન કરી હનુમાનજીને વિદાય થયા ત્યારથી રાવણ ખૂબ જ સજાગ થઈ ગયો હતો. પ્રમાદ અને વિલાસ છોડી દઈ આગમાં ભસ્મીભૂત થયેલી લંકાના જીર્ણોદ્ધારમાં લાગી ગયો હતો. સૌથી પહેલું કામ મેઘનાથને પોતાની પાસે બોલાવવાનું કર્યું હતું. આજ્ઞાંકિત મેઘનાથ એની સમક્ષ હાથ જોડીને ઊભો રહ્યો એટલે દશાનને લંકાના શાસનની જવાબદારી એને સોંપી દીધી. ખચકાટ અનુભવતા મેઘનાથ બોલ્યા, પિતાજી, લંકાના શાસનના સૂત્રો તો વિભીષણ કાકા સંભાળી રહ્યા છે ને? મૂછનો દોરો દાંત નીચે દબાવતા રાવણ બોલ્યો, ઘર ફૂટે ઘર જાય, વિભીષણ પરનો મારો વિશ્વાસ દગી ગયો છે. મને પાક્કો એમ છે કે રામનો જે દૂત અહીં આવીને ઉલ્કાપાત મચાવી ગયો એને વિભીષણ મળી ગયો છે. વિનયપૂર્વક દલીલ કરતા મેઘનાથ બોલ્યો, પિતાજી, કાકા તો ખૂબ જ સદગુણી છે. આપ એમના પર નાહક વહેમાવ છો. મારા તો એ કાકા છે, આપના તો એ ભાઈ છે. અત્યાર સુધી એમના વર્તનમાં આપને અવિશ્વાસ ન દેખાયો ને આજે જ કેમ દેખાવા માંડ્યો? નાના મોઢે મોટી વાત કરું છું તો ક્ષમા કરજો. વિભીષણ કાકા પર અવિશ્વાસ આણી આપ જે એમને વિશ્વાસઘાતને પંથે ન દોરી જઈએ એટલે માટે હું આ કહી રહ્યો છું. મારો વહેમ પાક્કો છે મેઘનાથ. હું એકદમ ઉતાવળું પગલું ના ભરું. તે જોયું નહીં? રામદૂતે લંકા આખી ભસ્મભૂત કરી નાખી અને માત્ર વિભીષણને કુંભકર્ણના આવાસ જ આબાદ રહ્યા. કુંભકર્ણની વાત તો જાણે સમજ્યા. ઊંઘતા શત્રુ પર વાયર નહીં કરવાની એવી આર્યોની નીતિ રામદૂતે અપનાવી. પણ વિભીષણના આવાસને બચાવી લેવા માટે એવું સચોટ કોઈ જ કારણ મળતું નથી અને એટલે જ મારો વહેમ પાક્કો થતો જાય છે. મેઘનાથને ગળે રાક્ષસરાજની વાત ઉતરી ગઈ અને લંકાના શાસનની જવાબદારી તરત જ પોતે સંભાળી લીધી. હનુમાનજીએ ભસ્મીભૂત કરેલા કમાડો દુર્ગના દ્વારે રાક્ષસરાજ રાવણે ફરીથી ઊભા કરી દીધા. દુર્ગ પણ બરાબર સમરાવી લીધો. છિન્નભિન્ન થયેલી યાંત્રિક કરામતો તો ફરીથી ઊભી ન કરી શક્યો, પણ આટલા ટૂંકા ગાળામાં લંકાનો જીર્ણોદ્ધાર એટલી ઝડપથી કરી નાખ્યો કે કોઈને લાગે પણ નહીં કે થોડા દિવસો પહેલાં પરાક્રમી વાનર અને નગરીનો વિધ્વંસ કરી ગયો હતો. સમસ્ત લંકા નગરીમાં રામસેનાના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. રાક્ષસોનો ઉત્સાહ પડી ભાંગ્યો હતો. એમને હતોત્સાહ બનાવવામાં હનુમાનજીનો ફાળો મોટો હતો. રાક્ષસીઓ અંદરો અંદર ચર્ચા કરી રહી હતી, આ રાક્ષસરાજને કોઈ સમજાવો. પર સ્ત્રીને પરાણે અહીં હરી લાવ્યો છે એટલે આ બધા અનર્થો થઈ રહ્યા છે. એક વધારે આટલો મોટો ઉલ્કાપાત મચાવી દીધો. એકલે હાથે સમસ્ત લંકાને ગમરોળી નાખી શૂરવીર યોદ્ધાઓના હાથ ઘસતા રહ્યા.
ખુદ રાવણને પણ પોતાની તેમજ પોતાના પરિવારની રક્ષા માટે ભૂગર્ભમાં છુપાઈ જવું પડ્યું. આ એક વાનરમાં આટલું મોટું સામર્થ્ય હતું તો એના જેવા કરોડો વાનર રામ સેનામાં છે. આપણા સૌભાગ્ય કુમકુમ ભૂસાવાનો અને લંકાનો વિનિપાત સર્જાવાનો જ રાક્ષસ રાજે આત્મઘાતી નિર્ણય કર્યો લાગે છે. દક્ષિણ તટે રામસેના પડાવ નાખીને પડી હતી. સાગર પાર કેમ કરવો, લંકા કેમ પહોંચવું, આ બધા પ્રશ્ને સેનાનાયકોએ સુગ્રીવ તેમજ રામજી ઉકેલવાના હતા. એટલે અત્યારે તો સૌ ફળ અને કંદમૂળ ખાવામાં તેમજ આજુબાજુના પરિભ્રમણ કરવામાં સમય વ્યતીત કરી રહ્યા હતા. સમુદ્રની પહેલે પાર કેમ જવું એના વિચારમાં રામજી ડૂબેલા હતા. હનુમાનજી એમના ચરણો પાસે જ બેઠા હતા. વાનર સમ્રાટ સુગ્રીવ રામજીને થોડે દૂર એક શિલા પર બેઠા હતા. લક્ષ્મણજી રામજીની પાછળ ઊભા હતા. ત્યાં જ દ્વારપાળ વાનર સુગ્રીવ પાસે આવીને વિનયપૂર્વક બોલ્યો, મહારાજ, રાક્ષસ રાજના નાના ભાઈ વિભીષણ પ્રભુની શરણાગતિ સ્વીકારવા આવ્યા છે. સુગ્રીવે આ સમાચાર રામજી પાસે આવી જણાવ્યા એટલે વિચારતંત્રમાંથી રામજી તરત જ જાગૃત થઈ ગયા. રામજીએ સુગ્રીવની સામે પૂછ્યું, તમારું આ વિષયમાં શું અભિપ્રાય છે? સુગ્રીવ તો તરત જ બોલી ઉઠ્યો, પ્રભુ, આપ મારો અભિપ્રાય પૂછો છો એટલે મને તો જે સાચું લાગશે એ જ કહીશ. વિભીષણ રાવણનો સગો ભાઈ છે. ડાંગે માર્યા પાણી જુદા થતા નથી. હનુમાનજી એકલે હાથે જ રાક્ષસજીના છક્કા છોડાવી દીધા હતા. એટલે માયાવી દાનવો આપણો ભેદ લેવા સગા ભાઈને આપણા શરણાગત બનાવવા મોકલ્યો છે. સુગ્રીવની વાત સાંભળી પ્રભુચરણ પાસે બેઠેલા હનુમાનજી ખૂબ જ દુઃખ થયું. લંકા પ્રવેશ વખતે વિભીષણ સાથેના સ્નેહ બંધન સારો બંધાઈ ગયો હતો. ભક્ત હૃદયને બરાબર પીછાણી ગયું હતું. સીતા માતાજીનું નિવાસ સ્થાન પણ વિભીષણે જ બનાવ્યું હતું. લંકા દહનની વાત કરતી વખતે આ બધી વાત કહેવી હનુમાનજી ભૂલી ગયા હતા. એટલે તો અત્યારે ખરેખરની વિમાસણામાં મુકાઈ ગયા હતા. સેવક ધર્મ ખૂબ જ કપરો છે. જ્યાં સુધી સ્વામી પૂછે નહીં ત્યાં સુધી સેવકથી કાંઈ કહેવાય નહીં. કાંઈ કહે તો અવિનયમાં ખપે. સ્વામીની મર્યાદા લોપાઈ. પણ હનુમાનજીની વ્યગ્રતા તરત જ દૂર થઈ ગઈ. એમના અંતરમાં ઓચિંતો જ પ્રકાશ પથરાયો. સર્વેસ્તર તો સર્વજ્ઞ છે. ભગવાન તો ભક્તના હૃદયને તરત જ પીછાની જાય છે. સ્વાર્થ અને સંસારની માયામાં રાજતા સુગ્રીવરાજને તો કમળના દર્દીને પેઠે સગળે સ્વાર્થ અને વિશ્વાસઘાત જ દેખાતો હશે. પણ રામજી તો ક્ષીરને પારખનાર પરમહંસનાય પ્રભુ હતા. રામજી તરત જ બોલી ઉઠ્યા, સુગ્રીવ, રાજનીતિની દ્રષ્ટિએ વિચારે તો તમારી વાત વ્યાજબી છે. પણ મારો તો એ જન્મજાત સિદ્ધાંત છે કે મારા શરણમાં જે આવશે એને હું મારો માનીને સહકાર આપીશ. શંકા, ભય, સ્વાર્થ કેવા બીજા કોઈ કારણોસર શરણાગતને ઠોકર મારનાર શાસ્ત્રોની દ્રષ્ટિએ પણ મહાપાપી ઠરે છે. શરણે આવેલા વિભીષણને પ્રભુએ સહર્ષ સ્વીકારી લીધા. આ દ્રશ્ય જોઈ હનુમાનજીની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા. બંને ભક્તોએ નેત્ર સંકેત દ્વારા એકબીજાના કુશળ સમાચાર પૂછી લીધા. વિભીષણ પ્રભુની સન્મુખ આવીને ઊભા રહ્યા. પ્રભુ સામે શ્રદ્ધાભરી દ્રષ્ટિ કરી ભક્તિભાવભર્યા સ્વરે બોલ્યા, પ્રભુ, હું રાક્ષસરાજ રાવણનો નાનો ભાઈ છું. રાક્ષસ યોનિમાં જન્મ્યો છું. છતાં અહર્નિશ ધ્યાન તો આપના ચરણોનું ધરી રહ્યો છું. હવે એ જ પુનિત ચરણોમાં મને સદાય માટે સ્થાન આપી આ અધમ યોનિમાંથી મારો ઉદ્ધાર કરો. આટલું બોલતા જ વિભીષણ ભાવવિભોર બની ગયા. કંઠ રૂંધાઈ ગયો. લાંબા થઈને રામજીના ચરણોમાં પટકાયા. ખભે ભરાવેલું ધનુષ્ય ક્યાંય ઉડી ગયું. ઉપવસ્ત્ર પણ ઉડીને દૂર પડ્યું. રામજીએ દોડીને એમને ઊભા કર્યા. વિભીષણને પોતાના હૈયા સરસા ચાપતા બોલ્યા, લંકેશ પધારો. રામ તમારું સ્વાગત કરે છે. રામજી માત્ર લંકેશનું લુખ્ખું સંબોધન કરીને જ ન બેસી રહ્યા. એ જ વેળાએ આજ્ઞા આપી એમને સમુદ્રનું જળ મંગાવ્યું. સાગર તટે જ કરોડો વાનરની હાજરીમાં વિભીષણનો રાજ્યાભિષેક કર્યો. વિભીષણ મનમાં વિચારવા લાગ્યા, લંકાનું આ વિશાળ સામ્રાજ્ય વસાવતા રાક્ષસરાજ રાવણને તો નેવાના પાણી મોભે ચડાવવા જેવી આકરી તપશ્ચર્યા કરવા પડી હતી. 10 શીશ કમળો દ્વારા શંકરને રીઝાવ્યા ત્યારે આ બધી સમૃદ્ધિ સાંપડી હતી. એ જ વૈભવશાળી લંકાનું સામ્રાજ્ય વિભીષણને હનુમાનજીની કૃપાથી વણમાંગે મળી ગયું હતું. વધારામાં પ્રભુના ચરણોનું શાશ્વત સામ્રાજ્ય મળ્યું હતું. એ સામ્રાજ્યને મિટાવવાનું સામર્થ્ય કોઈ પણ ઉલ્કાપાત કે પ્રલયમાં નથી. રામજીએ સુગ્રીવરાજને, લક્ષ્મણજીને, જામવનને તેમજ બીજા સૈન્યવતીને વાત કરી દીધી. વિભીષણનું મિલન આપણી સાથે કરાવવાનો યશ પવનપુત્રને જ ઘટે છે. આ વાત જાણ્યા પછી સૌના અંતરે અંજની પુત્રને વંદી રહ્યા. આગળ કૂચ કેવી રીતે કરી તે આપણે કાલે જોઈશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.